આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ પીસીબીની મોટી સફળતા, ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો કર્યો પર્દાફાશ। વેપન કાર્ટેલના 5 શખ્સોની કરી ધરપકડ। 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 જીવતા કાર્ટેજ કર્યા કબજે। મધ્યપ્રદેશનો શકીલ સાદિક મંસૂરી વાંકાનેર ચોકડી નજીક ડિલિવરી આપવા આવતા ઝડપાયો। મધ્યપ્રદેશના ધારનો વતની શકીલ સાદિક મંસૂરી જયસુખ ઉર્ફે જશો વાઘેલા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરિયા અને પ્રદીપ કનક કરપડાની ધરપકડ। કુલ 2 લાખનો મુદ્દામાલ કબજે। ગુનાખોરી અટકાવવા માટે તેમજ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હતી। પીસીબી પીઆઈ શ્રી એમ આર ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર કે જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી। આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રિજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યો કે એ જે મુખ્ય સપ્લાયર છે, જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે। તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ હતા। તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ છે અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। રાજકોટમાં આટલા હમણાં થોડી વારમાં ફાયરિંગની ઘણી ઘટનાઓ થઈ છે, તો આ લોકો સપ્લાયર હતા, એમાં કંઈ હથિયારો એવું કંઈ પ્રાથમિક તપાસમાં કંઈ જે રિસેન્ટ તાલુકા વિસ્તારનો મર્ડરનો બનાવ છે એ બનાવ સાથે આ જે હથિયાર પકડાયેલા છે એનો કોઈ ડાયરેક્ટ લિંક નથી, પણ અમે સમય પર જે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતા માણસો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ કરતા હોઈએ છીએ। આ ડ્રાઈવના દરમિયાન આ માણસને અરેસ્ટ કરવામાં આવેલ છે। અમારી પૂછપરછમાં આ સામે આવ્યું છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 હથિયાર સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ એને હથિયાર આપ્યા છે તો એમની પાસેથી પણ અમે બરામદ કરીશું। એમાં 5 પૈકી 3 જે આરોપી છે, જેમાં જયસુખ ઉર્ફે જસો વાઘેલા છે, એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે। આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે એના વિરુદ્ધ છાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે। આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી। એ મુખ્ય સપ્લાયર જે શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ત્યાંથી અમે એમની રિમાન્ડ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીશું કે આ કઈ જગ્યાથી બનાવતા હતા, એક્ઝેક્ટ એનો પાછળનો સપ્લાયર કોણ હતો। પૂછપરછ દરમિયાન અમને શંકાસ્પદ નામ મળ્યા છે, પણ અમે વ્યવસ્થિત પૂછપરછ કરીને જે પાછળની ચેન છે એને પણ અમે અરેસ્ટ કરીશું। કેટલા રૂપિયામાં વેચતા? ઓન એન એવરેજ 10 થી 15 હજાર એમની રેટ હતી, જેમાં લોકલ સપ્લાયરને આપતા હતા। કોઈ બદલો લેવા માટે હથિયારો મંગાવતા હતા, કોઈ ગેંગ વોર માટે કે એવું કંઈ પ્રાથમિક તપાસમાં? આ બાબતે એની ચોક્કસ કંઈ માહિતી જાણવા નથી મળી કે એમનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હતો। એ જ્યાં સુધી અમારું માનવું છે કે પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ જેને હથિયાર રિક્વાયરમેન્ટ હોય એને હથિયાર આપતા હતા, પણ એ આપસમાં એનો કોઈ લિંકેજ હોય એ હજુ સુધી સામે આવ્યું નથી। વાત મળી છે કે સૌરાષ્ટ્રમાં પણ હથિયારો પૂરા પાડવાના હતા, માત્ર રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં? અમે આ જે હથિયાર સપ્લાયર કાર્ટેલ છે એની વ્યવસ્થિત પૂછપરછ કરવાના છીએ અને આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં જે પણ હથિયાર સપ્લાયર છે એને બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જૂના જે પણ તમામ હથિયાર ધારાના ગુનાઓમાં પકડાયેલા આરોપી છે તમામની પૂછપરછ અત્યારે અમે કરી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયની કાર્ટેલને અમે તોડવા માટે પ્રતિબદ્ધ છીએ। હજુ આરોપીઓની સંખ્યા પણ વધે ને હથિયારની સંખ્યા વધે એવી શક્યતા ખરી? એવી સંભાવના છે, કહી શકાય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।